હેલો દોસ્તો, વીપી ક્રિએશનમાંથી હું છું તમારી સાથે વિક્રમ સોલંકી. ચાલો આજે કંઈક નવું જાણીએ. શું તમે ચમત્કારમાં માનો છો? તમે જો ચમત્કારમાં માનતા ન હો તો તમારા જીવનમાં એવી કોઈ ઘટના બનશે જ નહીં. વો કાગજ કી કસ્તે વો બારિશ કા પાણી ગઝલ કેમ આપણને ખૂબ ગમે છે. બાળપણના એ દિવસોમાં કેવી નાની નાની ચીજ વસ્તુઓથી આપણે રાજી રાજી થઈ જતા. આસપાસની કેટલી ઘટનાઓથી આપણને આનંદ થતો, આપણે શ્રદ્ધા વધતી, આશ્ચર્ય થતું. આ પૃથ્વી પર ખૂણે ખૂણે જાદુ થતા હોય તેવો રોમાંચ થતો, ખરું ને? શિયાળાની વહેલી સવારે લીલાછમ ઘાસ પર પડેલો ઝાકળ, રંગબેરંગી પતંગિયા, અરે નદી કે દરિયા કિનારે પડેલ રંગીન પથ્થર કે છીપલોએ તમને મંત્રમુગ્ધ કરી દેતું, અને મને પણ. અને જ્યારે તમારો પહેલો દૂધિયો દાંત પડ્યો ત્યારે તો તમારો રોમાંચ તેની ચરમસીમાએ હતો. તમને ખાતરી જ હતી કે આજે રાત્રે તો પેલી પરી ચોક્કસ આવશે જ. એ રાતે ચમત્કાર થશે તેની તો તમને 100% ખાતરી હતી. સાન્તાક્લોઝ આ વિશ્વના દરેક ખૂણે એક જ રાતમાં પહોંચી કેવી રીતે જતા હશે તે બાબત વિશે સહેજે વિચાર્યા વગર તમે વિશ્વાસ રાખતા હતા કે તે જરૂર આવશે. તમારો એ વિશ્વાસ ક્યારેય ડગ્યો ન હતો. સાન્તાક્લોઝ પાસે ઉડતું રેન્ડિયર હતું, પરીઓ બાગમાં ફરતી હતી, દરેક પાળેલ પ્રાણીમાં માણસ જેવી જ સંવેદનશીલતા હતી, પ્રત્યેક રમકડામાં જીવ હતો, સ્વપ્ન હંમેશા સાકાર થતા હતા, અને તમે તારાને પણ અડી શકતા હતા. આ દરેક વિચારને કારણે તમારું હૃદય આનંદસભર રહેતું હતું. તમારી કલ્પનાને પાંખો આવતી હતી તથા જીવન જાદુઈ છે તેવો તમને વિશ્વાસ હતો. આપણામાંથી મોટા ભાગના લોકોને બાળપણની એ મનોહર કલ્પનાઓનું પરિકથામય વિશ્વ આજે યાદ છે. એ વખતે બધું જ સારું હતું. પ્રત્યેક દિવસ નવા આશા અરમાન સાથે ઉગતો હતો, તથા કોઈ પણ સાહસ તમને મુશ્કેલ નહોતું લાગતું. એ જાદુઈ વિશ્વનો આનંદ રોકવાની કોઈની તાકાત ન હતી. સંતોષ, આનંદ અને ઉત્સાહ જાણે તમારો જન્મસિદ્ધ અધિકાર ન હોય તો પ્રોબ્લેમ ક્યારે થયો? કદાચ આપણે જોતામાં મોટા થઈ ગયા, જવાબદારીઓ, સમસ્યાઓ અને તકલીફોથી ઘેરાઈ ગયા. પેલો ખુશાલીનો ફુગ્ગો ફૂટી ગયો. કદાચ એટલે જ આજે પણ આપણને બાળકો સાથે ખૂબ મજા પડે છે. જે જાદુમાં આપણને બાળક તરીકે વિશ્વાસ હતો તે ભાવના બાળકો સાથે રહેવાથી ફરી જાગૃત થઈ ઉઠે છે. ભલે ને એ લાગણી ક્ષણિક હોય, છતાંય વરસાદના પાણીમાં હોડી તરાવવાનો આનંદ આજે આવે જ છે. હું તમારામાં એ વિશ્વાસ ફરી જગાડવા આવ્યો છું. આ વાર્તાઓ દ્વારા હું તમને ખાતરી આપવા ઈચ્છું છું કે નાનપણમાં તમે જે જાદુમાં, ચમત્કારમાં વિશ્વાસ રાખતા હતા તે લાગણી તદ્દન સાચી હતી. ઉંમર વધતા તમે જો એ વિશ્વાસ ગુમાવી બેઠા હો તો પ્લીઝ એ ચમત્કાર પર વિશ્વાસ રાખજો. તમે જેટલા વાસ્તવિક છો તેટલી જ એ જાદુની લાગણી પણ છે. સાચું કહું તો બાળક તરીકે તમે જે ઘટનાઓથી અભિભૂત થઈ જતા તેનાથી એ ઘણી વધુ અદ્ભુત ઘટનાઓ જીવનમાં બને છે. જીવન ખરેખર ઘણું વધારે રોમાંચક, આનંદમય અને વિસ્મયભર્યું છે. તમારે માત્ર એ રોમાંચને પુનર્જીવિત કરવાનો છે. એ કળા જ્યારે સાધ્ય થઈ જશે ત્યારે જ તમે સાચા અર્થમાં જીવન જીવી જાણશો. થોડા જ વખતમાં તમને ખુદને આશ્ચર્ય થશે કે મેં જીવનમાં બનતા ચમત્કારોમાં વિશ્વાસ રાખવાનું બંધ શા માટે કર્યું. હું એવું નથી કહેતો કે તમને ફરીથી રેન્ડિયરો ઉડતા દેખાશે કે સાન્તાક્લોઝની ભેટ મળી જશે, પરંતુ જે ચીજ વસ્તુઓ કે લાગણીની તમને વર્ષોથી પ્રતીક્ષા હતી તે સઘળું તમને ચોક્કસ મળશે. તમારા વર્ષો જૂના સ્વપ્ન સાકાર થશે. તમે વિચારતા જ રહી જશો કે મારી ઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ સી રીતે થઈ રહ્યું છે. આ તાણાવાણા કોણે ગુંજ્યા? તમને ક્યારેય નહીં સમજાય કે એ ચમત્કાર કર્યો કોણે. એનું કારણ છે. કારણ એ જ કે ચમત્કાર એક અદૃશ્ય ક્ષેત્રમાં આકાર લે છે, અને તે સૌથી રોમાંચક બાબત છે. તમે ફરીથી ચમત્કારની એ અનુભૂતિ મેળવવા ઈચ્છો છો? બાળપણને સજીવન કરવા ચાહો છો? તમે ઘણી રાહ જોઈ છે. હવે ઝડપથી જીવનને રોમાંચ અને વિસ્મયના ચમત્કારથી સજીવન કરવાની એ પળ આવી ગઈ છે. આપણી આ રોમાંચક યાત્રા ભલે અહીંથી શરૂ થતી હોય, પરંતુ ખરેખર તો તેની શરૂઆત 2000 વર્ષ પહેલાં થઈ ચૂકી હતી.
એક ધર્મગ્રંથમાં સમગ્ર જીવનને પલટી કાઢે તેવું જ્ઞાન સમાવાયું હતું અને એ ધર્મગ્રંથ વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.